ગંગામાં ઉસે આટલે ઊંચે ચડી કે બેઠ્યા હો જોને અમારા ગામમાં કેટલો વરસાદ બાપા લોહી પી ગયો વરસાદ અને વરસાદના લીધે નકરા ડેટ અને ફેરતા નીકળે ને પગ માથે મૂકે મને તો કંઈક થાય કાંઈ ઉપર ચડી બેઠી છું તો જો કાંઈ ગયું મારે તો કાંઈ કામ નથી કરવું બહુ કરવું હોય છે કરશે ને ત્યાં કાંઈ નહીં આપણે તો મને તો ગંદુ લાગે ભાઈ આ ડેટ કાંઈ ફેટ નીકળે એટલે આપણે ત્યાં ઉપર ચડીને બેઠ પણ તમે તો ઘરમાં નહીં અલી ઘરમાં નીકળો હોય તો ક્યાંક ડેટ કાંઈ કંઈ થોડું નક્કી કાંઈ ગંગામાં બેઠા છે ત્યાં નો નીકળું હું તો જો આ કે ઘર એની માથે શેટી ને એની માથે ખુરશી ને એની માથે પલોઠી વાળી બેઠી લે તાર નીકળે નહીં અને કેટલો વરસાદ ખબર અમારે તો કાલે ઓલું વાયડી પરજાવું નથી એને નિશાળમાં રજા આપી પણ સાહેબોને શું ઘરે કામ હોય પરજા તો રખાય ને વરસાદમાં કેમ ના જાય હું મૂક્યા હોત આખા ગામને પણ આ ગઈ નહીં પરજાની રજા આપી લોહી પીએ કાંઈ નતું ગાંગામાં કરીને લોહી પી દે ગામ નાઈ તે બાપા કંટાળો લાગે અમારે ઘરમાં તે બાપા 9 પરજા છે 9 હે તઈ અને મોટા છોકરાને 2 નાના છોકરા વસલા છોકરા છે ને 4 કેટલા 2 છોકરીઓ ને 2 છોકરા અને પછી ઈથી નાનો છે ને એને જો 2 છોકરા અને 1 છોકરી 9 પરજા છે લોહી પી જાય અહીંયા ને અહીંયા શું કરવું બાપા આમ તો કંટાળી જાવ પરજાતી નહીં છે સાચી નથી ક્યાંય ઘડી કે તે પાછા આપણે ક્યાંય જાવ અહીંથી જાવ તો ક્યાં વરસાદ છે ક્યાં જાવ વરસાદે તો એક કર્યું વરસાદ તો ભલે બિચારો આવ્યો પણ આ પરજા લોહી પી ગઈ મારી ગયું હું તો આખું બાણું બંધ કરીને બેઠ એટલે ભજીયા બનાવવાના ભજીયા તો નહીં આવ્યો બાપા ભજીયા નહીં બાપા ભજીયા મારા કહીજા કરી નાખે કેમ તઈ તક ઘેર જા આઈ જા